મહેસાણામાં મહાનગરપાલિકા દ્વારા ગોપીનાળા બાજુમાં આવેલા વર્ષો જૂની મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હટાવવામાં આવી હતી. તે બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા સહિત પાર્ટીના હોદ્દેદારો દ્વારા આ બાબતે સખત વિરોધ કરી મહેસાણા સહિત સમગ્ર વાતાવરણમાં ઉગ્ર રોષ જોવા મળતો હોય છે. તે માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જે ગાંધીજીની વર્ષો જૂની પ્રતિમા હટાવવામાં આવી છે તે બાબતે જયદેવસિંહ ચાવડાએ આપી પોતાની પ્રતિક્રિયા. હું છું જયદેવસિંહ ચાવડા, જિલ્લા પ્રમુખ મહેસાણાથી આમ આદમી પાર્ટી. ગાંધીના જે વિરોધીઓ ખરા, જે ગોડસેના વૈચારિક સમર્થકો ખરા, ગોડસેના વારસદારો, એવા અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ અત્યારે જે મહેસાણાની જે ઓળખ છે એ ઓળખ સમા અહીંયા જે ગોપીનાળું ખરું, ગોપીનાળા ઉપર જે મહાત્મા ગાંધીજીનું આપણે જે બાવલું અહીંયા આવતું હતું, કોઈ પણ કારણો વગર આ મહાત્મા ગાંધીજીનું બાવલું અત્યારે એમને લોકોએ પાડી નાખ્યું છે અને મૂર્તિ ક્યાં લઈ ગયા છે કોઈને ખબર નથી. ખરેખર આ બધા પ્રયોગો થઈ રહ્યા છે. આ મહાત્મા ગાંધીજીનું અપમાન છે, આ ગુજરાતનું અપમાન છે. ગુજરાત એ મહાત્મા ગાંધીજીનું છે અને જ્યારે મહાત્મા ગાંધીજીની ઓળખ સમાજ જે અહીંયા જગ્યા હતી એ મહેસાણાના અંદર એક જ માત્ર એવું એમનું પૂતળું હતું, સ્ટેચ્યુ હતું. એ સ્ટેચ્યુના અંદર આ ગોડસેના વારસદારોએ, વૈચારિક વારસદારોએ આ મૂર્તિ તોડી નાખી છે. આમ આદમી પાર્ટી અત્યારે અહીંયા ઉભા રહીને આંદોલન કરવાની ચીમકી આપે છે કે જો દિન 7ના અંદર મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ, પૂતળું જો અહીંયા ફરીથી મૂકવામાં નહીં આવે તો મહેસાણા બંધનું આહવાન આપીએ છીએ અને મહેસાણા અંદર જેલ ભરો આંદોલન થશે, ચક્કા જામ આંદોલન થશે. કોઈ પણ સંજોગોમાં મહાત્મા ગાંધીજીનું અપમાન અમે ચલાવી નહીં લઈએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. દોસ્તો, તમે જોઈ શકો છો મહાત્મા ગાંધીજીની મૂર્તિ અહીંયા હતી, પણ ભારતીય જનતા પાર્ટીના ઇશારે મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડેલ છે અને અહીંયા મહાત્મા ગાંધીજીની મૂર્તિ હતી. મૂર્તિ ક્યાં લઈ ગયા એ પણ કોઈને ખબર નથી અને ડાયરેક્ટ તોડી પાડેલ છે. અહીંયા મહાત્મા ગાંધીજીની બહુ મોટા પ્રમાણમાં મોટી મૂર્તિ હતી જે ભારતીય જનતા પાર્ટીના ઇશારે મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડેલ છે. મહેસાણા મહાનગરપાલિકાનો વિકાસ એટલે કે ભાજપનો વિકાસ ખરેખર ગાંડો થઈ ગયો છે. મહેસાણાની જનતાને ગાંડી કરી દીધી છે અને ગાંડપણ એટલી હદે ભાજપનું વધી ગયું છે કે એમના ગાંડપણના નેજા હેઠળ મહાત્મા ગાંધીની વર્ષો જૂની સ્થાપિત કરેલી પ્રતિમાને પણ ખંડિત કરી જગ્યાને વિકાસ કરવાના નામે વિનાશ વેરી રહ્યા છે. ભાજપ દ્વારા, મનપા દ્વારા જે પ્રમાણે વિકાસના નામે મહેસાણામાં વિનાશ વેરવામાં આવ્યો છે એ મહેસાણાની જનતા ક્યારે સાંખી નહીં લે. આ બાબતમાં આમ આદમી પાર્ટી દ્વારા મહેસાણા બંધનું એલાન કરવામાં આવશે. અગર જો 7 દિનની અંદર મહાનગરપાલિકા અથવા તો ભાજપ દ્વારા જે પ્રમાણે આ તગલકી નિર્ણય લઈ અને ગાંધીજીનું વર્ષો જૂનું બાવલું એટલે કે પ્રતિમાને ખંડિત કરીને ક્યાંક બીજે તબદીલ કરવામાં આવ્યું છે અને એ જ જગ્યા ઉપર જો પુનઃ સ્થાપિત કરવામાં નહીં આવે તો મહેસાણાની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે જ સખતમાં સખત આંદોલન થશે અને મહાનગરપાલિકા દ્વારા ભાજપના ઈશારે જે આ કકર્મ કરવામાં આવ્યું છે, કુકર્મ કરવામાં આવ્યું છે, આ કૃત્ય કરવામાં આવ્યું છે એને અમે આમ આદમી પાર્ટી તરફથી સખત શબ્દોમાં વખોડી અને મહેસાણા બંધનું એલાન કરીશું. ભારત માતા કી જય.